તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? અને અમે આજે જઈ રહ્યા છે મુમ્મરગોડા, બરાબર જયરાજભાઈ? દર્શન કરવા માટે. આજે રવિવાર છે ને, મારા ઘરે જાવ એ કારણ. તો રસ્તામાં તો ઇન્ટરવ્યૂ ઉતારવો પડ્યો, કારણ કે અમારા ઘરે તો સમય મળ્યો નહોતો, બરાબર? પછી રસ્તામાં ઉતારી દઈએ. તો ચાલો આપણે હવે મુમ્મરગોડા જઈએ, બરાબર? અજમાઈ છે દુનિયા મેં ચોફેરથી, તારા જેટલો મારા પણ બીજે જોય નથી. અજમાઈ છે દુનિયા અમે ચોફેરથી, તારા જેટલો મારા પણ બીજે જોય નથી. મારા રૂવાટામાં ભીમોન લાવતી ના, કભાવ ચડે કયા મોતો ભેડી હેડતી ના. દીપો તારા વગર જીવવું પડે જીવાડતી ના. તો ગાઈસ, અમે અત્યારે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને અમે અમારી ઘર તરફ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો, બરાબર જયરાજભાઈ? અને આ બાજુ ડ્રાઈવ કરે એટલે ધ્યાન નહીં રહેતું, બરાબર. અને અમે દર્શન કરીને હવે ઘર બાજુ નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. અને ભાઈ, આપણે યુટ્યુબમાં થોડોક સપોર્ટ બતાવો યાર. યુટ્યુબમાં આપણે બરાબર અત્યારે ડાઉનફુલ ચાલે છે યુટ્યુબમાં. ઇન્સ્ટાગ્રામ પર પણ બહુ ડાઉનફુલ ચાલે. યુટ્યુબ કરતાં ઇન્સ્ટામાં વધારે ચાલે છે, તો વધારે ઇન્સ્ટા અને યુટ્યુબમાં થોડોક સપોર્ટ બતાવો, બરાબર? તો ચલો હવે આપણે ડાયરેક્ટ ઘરે જઈને આપણે મુલાકાત લઈએ. તો ગાઈસ, અત્યારે અમે અહીંયા આગળ ઊભા રહ્યા હતા ફોટોશૂટ કરવા માટે, બરાબર જયરાજભાઈ? પાડી દે મારા કલે જાઓ. અને મેઇન વાત હું તમને એ કહેવા માગું છું કે જો આપણા યુટ્યુબની અંદર 500 ફોલોવર્સ સબસ્ક્રાઈબર્સ અને ઇન્સ્ટાની અંદર આપણે 500 ફોલોવર્સ પૂરા થઈ ગયા, તો બીજી ટીમ આવશે આપણી દ્વારકાની, બરાબર જયરાજભાઈ? આખો બ્લોગ હું કાયદેસર આખો બ્લોગ ચલાવી તમારા માટે સ્પેશિયલ હું દ્વારકા જઈશ, બરાબર? બરાબર જયરાજભાઈ? હા. તો 500 સબસ્ક્રાઈબર અને 500 ફોલો આવી ગયા તો કાયદેસર દ્વારકા જવાનું, અને સ્પેશિયલ તમારા માટે બ્લોગ તમારી માટે જ બનાવવા જઈશ, બરાબર? તો ચલો હવે આપણે ઘર બાજુ જઈએ.